થડ ઉગિયું એક પરગટ સ્વયંભુ થડ ઉગિયું એને 700 ચડી છે આજ વેલિયું એનું બીજા અખંડિત પાતાળી મૂડિયું કાળ ઝઝુમે તો એ ના તૂટ્યું તોય ના તૂટ્યું વેલિયું પૂર્ણત્વ સ્વયં જ્ઞાને ઉભિયું સ્વાયત્તને ના કોઈ ગૂંચિયું એક પરગટ સ્વયંભુ થડ ઉગિયું એને લાખો ચડી છે આજ વેલિયું એને લાખો ચડી છે આજ વેલિયું શું કહે છે આ પર આ પ્રગટ સ્વયંભૂ થડ એટલે દાદા ભગવાન મૂળ સ્વરૂપે પુરાણ પુરુષ જે ગુપ્ત હોય છે ક્યારે પ્રગટ થતું નથી ને આ રીતે તો ક્યારે પ્રગટ થતું નથી કોઈ દિવસ પ્રગટ થયું નહોતું એવું આ પ્રગટ થયું છે એના માટે કીધું છે એ શરૂઆતમાં દાદાને 701 જણાની ટિકિટ મળેલી અને 701 ચંદ્રકાંતભાઈ સાહેબ માટે ને 701 કનુદાદા માટે અને એ લોકોએ ત્યારે વિનયથી ના પાડી હતી કે દાદા અમારાથી નહીં થાય એટલે એ ત્રણેય પછી દાદાના પર જ આવી ગઈ એટલે 2103 એમની પાસે મોક્ષની ટિકિટ હતી અને એના માટે કીધું એમનું બીજ અખંડિત એટલે ક્યારે ખંડન થઈ શકે નહીં એનું એને ઉડાડી શકે નહીં પાતાળી મૂડ્યું છે એટલે જેમને આ પ્રાપ્ત થયેલું છે એ મોક્ષે જય છૂટકો કાળ ઝઝુમે તોય ના તૂટ્યું કાળ એટલે કર્મ આ કાળ જે આવે છે જેને પર કાળ કહે છે એ કાળ એ કર્મનો કાળ છે કે જેના આધારે તમારે ભટકવું પડે છે માર ખાવું પડે છે તો કે કાળ ગમે તેવું ઝઝુમે એટલે કર્મ ગમે તેવું ઝઝુમે તો એ આ મૂળિયું તૂટે એવું નથી કેવી વેલ્યુ છે એ વેલ પૂર્ણ સંપૂર્ણ સ્વયં જ્ઞાનથી ઊભું છે એ વેલ છે એ આખી જે દાદાની જ્ઞાનની વેલ છે તે પૂર્ણ અને સ્વયં જ્ઞાનથી ઊભું છે એ પોતે જ્ઞાન સ્વરૂપે પ્રગટ થયેલું છે આ ક્યારે હોતું નથી અને આ જે આપણામાં થયેલું છે એટલે ગમે તેવી પ્રકૃતિની સામે આ જ્ઞાન ઊભું રહે છે એટલે કે સ્વાયત્તને કોઈ ગૂંચ્યું નથી એટલે કોઈ ગૂંચ આવી શકે નહીં સમજાતું નથી એની અસર થાય એ વસ્તુ જુદી છે પણ હકીકતમાં કશું થતું નથી અને સમજાતું નથી એટલે એની અસર થાય છે પણ જેવી સમજાય જેવું સમજાય કે તરત એ અસરથી મુક્ત થાય એવું આ પ્રગટ સ્વયંભૂ કારણ કે એમને આ કાળમાં કોઈ ગુરુ મળ્યા નહોતા અને એક તીર્થંકર ભગવાન સ્વયંભૂ હોય કે એમને એ જીવનમાં કોઈ જ્ઞાન આપનારા હોતા નથી એમને ત્રીજા ભવે પ્રાપ્ત થયેલું હોય ને એ એમનો જબરજસ્ત જગત કલ્યાણનો ભાવ પૂર્ણ થતા એ તીર્થંકર પદ એમને મળે જ અને જ્ઞાની પુરુષનું આવા અક્રમ જ્ઞાની જેના માટે એમ કીધું છે કે 10 લાખ વર્ષે પ્રગટ થાય એ આવા ઐશ્વર્ય સાથે આવી ભૂમિકા સાથે પ્રગટ થયા અને આપણે બધા એને શું કહેવાય હું મારા માટે કહું
નકામા માણસો, યુઝલેસ માણસો, ઠેકાણા વગરના માણસોને મોક્ષે લઈ ગયા કે તો ચાલે. અને આવી ભૂમિકા આપી કે કેટલાય લોકો સાંભળે, પણ આ તો એમનું જ યોગ બળ છે અને એમનું જ કામ છે. આપણા થકી એ કામ કરી રહ્યા છે. એટલે એ બીજને કેમ કરીને આપણે ફૂલે ફાલે અને જગતના લોકોને એ જ વિજ્ઞાનનો લાભ મળે, એ પ્રાર્થના અને ભાવના સાથે જય સચ્ચિદાનંદ. દિવકાંતજી